નમસ્કાર મિત્રો, હું શ્રીમાન તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં। જેવું કે આપણે કહ્યું હતું કે આપણે તદ્દન નવા ટોપિક સાથે MCQ વિડીયો લઈને આવતા રહીશું। તો આજે આપણે જીડીપી ઉપર સરસ મજાના 20 જેવા MCQ લઈને આવ્યા છીએ। જે પ્રકારે આપણે આગળના ટોપિકો ઉપર સરસ મજાના મુદ્દાઓ પાડીને MCQ ડિસ્કસ કર્યા હતા, શીખ્યા હતા, એ જ પ્રકારે આપણે જરૂર પૂરતા થોડાક જ અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા MCQs જીડીપી ઉપર લઈને આવ્યા છીએ। તો હું આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો મદદરૂપ થઈ રહેશે। જો તમને મારી મહેનત અને અમારા આ વિડીયો ગમતા હોય તો આ વિડીયોને જરૂરથી લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો અમારી આ ચેનલ ઉપર નવા હોય તો કૃપયા કરીને આને સબસ્ક્રાઈબ જરૂરથી કરો। તો ચાલો ફટાફટથી જોઈએ આપણો પહેલો મુદ્દો, જે છે જીડીપીના મૂળભૂત સિદ્ધાંતો। એની ઉપર આપણે MCQ જોઈશું। અહીં પહેલો પ્રશ્ન છે, જીડીપીનો પૂરો અર્થ શું થાય? જીડીપીનું નામ શું છે, ફૂલ ફોર્મ શું છે? તો ચાલો ઓપ્શન જોઈએ। એ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, બી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, સી જનરલ ડેવલપમેન્ટ પેરામીટર, ડી ગ્રોસ ડિમાન્ડ પ્રાઇસ। તો મિત્રો અહીં સાચો જવાબ છે ઓપ્શન બી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ। જીડીપીનો પૂરો અર્થ શું થાય? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ। બીજો પ્રશ્ન જોઈએ, જીડીપી શું માપે છે? તો ઓપ્શન એ છે ફક્ત દેશની અંદર ઉત્પાદિત માલ, બી ફક્ત દેશની અંદર ઉત્પાદિત સેવાઓ, સી દેશની અંદર ઉત્પાદિત માલ અને સેવાઓ બંને, ઓપ્શન ડી છે ફક્ત કૃષિ ઉત્પાદન। તો મિત્રો અહીં સાચો જવાબ છે ઓપ્શન સી, દેશની અંદર ઉત્પાદિત માલ અને સેવાઓ બંને માપે છે કોણ? જીડીપી। દેશની અંદર ઉત્પાદિત માલ અને સેવાઓ બંનેનો સમાવેશ થાય છે જીડીપીના માપનમાં। ચાલો પછીનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કઈ વસ્તુ જીડીપીની ગણતરીમાં સમાવિષ્ટ નથી? ઓપ્શન આપ્યા છે સરકાર દ્વારા કરાયેલ ખર્ચ, ઘરના વપરાશનો ખર્ચ, કાળા બજારનો વ્યવહાર અને ડી ઉદ્યોગો દ્વારા કરવામાં આવેલ રોકાણ। તો અહીં જે જીડીપીના માપનમાં સમાવેશ નથી એ છે કાળા બજારનો વ્યવહાર। તો ઓપ્શન સી આપણો સાચો જવાબ છે। ચાલો પછીનો પ્રશ્ન જોઈએ, જીડીપીને માર્કેટ પ્રાઇસ પર ગણવા માટે કયો કર ઉમેરવામાં આવે છે? ઓપ્શન આપ્યા છે એ કસ્ટમ ડ્યુટી, બી આવકવેરો, સી અપ્રત્યક્ષ કર, ડી કોર્પોરેટ કર। તો અહીં જે કર છે જે જીડીપીને માર્કેટ પ્રાઇસ પર ગણવા માટે ઉમેરવામાં આવે છે એ છે અપ્રત્યક્ષ કર, જેને આપણે ઇનડાયરેક્ટ ટેક્સ કહીએ છીએ। તમે જોઈ શકો છો કે આપણે ખૂબ જ અગત્યના જેવા પ્રશ્નો છે એ જ આવરી લીધા છે વિડીયોમાં। તો અહીં ઇનડાયરેક્ટ ટેક્સ, અપ્રત્યક્ષ કર જે છે જીડીપીને માર્કેટ પ્રાઇસ પર ગણવા માટે ઉમેરવામાં આવે છે। પછીનો પ્રશ્ન છે, જીડીપીની ગણતરી માટે નીચેના પૈકી કઈ પદ્ધતિનો ઉપયોગ થતો નથી? ઓપ્શન એ છે આવક પદ્ધતિ, બી ખર્ચ પદ્ધતિ, સી ઉત્પાદન પદ્ધતિ, ડી મૂડી પદ્ધતિ। તો અહીં જીડીપીની જે ગણતરી છે એના માટે મૂડી પદ્ધતિનો ઉપયોગ થતો નથી, જેને ઇંગ્લિશમાં કેપિટલ મેથડ કહેવાય છે। તો અહીં જે છે થતો નથી એવું પૂછ્યું છે, એ આપણે ખાસ ધ્યાન રાખવું પડે। તો કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો આવક પદ્ધતિનો થાય છે, ખર્ચ પદ્ધતિનો થાય છે, ઉત્પાદન પદ્ધતિનો થાય છે। તો એ પણ વસ્તુ એક આપણને આમાંથી જાણવા મળે છે। ચાલો હવે આના પછીનો મુદ્દો છે આપણો ભારતમાં જીડીપી। એની ઉપર હવે આપણે MCQ જોઈશું। તો ભારતમાં જીડીપી ઉપર સરસ મજાના MCQ આપણે હવે જોઈશું। તો અહીં 6થા નંબરનો આપણો MCQ છે, ભારતમાં જીડીપીની ગણતરી કઈ સંસ્થા કરે છે? ઓપ્શન આપ્યા છે ભારતીય રિઝર્વ બેંક, બી નીતિ આયોગ, સી નાણાં મંત્રાલય અને ડી નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ NSO। તો મિત્રો ભારતમાં જીડીપીની ગણતરી NSO કરે છે, જેનું આખું નામ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ છે। તો એ જ ભારતમાં જીડીપીની ગણતરી કરે છે, ખાસ યાદ રાખીશું, બહુ જ જરૂરી છે। NSO દ્વારા જીડીપીની ગણતરી થાય છે, જેનું પૂરું નામ છે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, ખાસ યાદ રાખીશું। પછીનો પ્રશ્ન છે, ભારતમાં જીડીપી કેટલી વાર ગણવામાં આવે છે? ઓપ્શન આપ્યા છે અઠવાડિયે, મહિને, ત્રિમાસિક જેને ક્વાર્ટરલી કહેવાય, અને વાર્ષિક જેને એન્યુઅલી કહેવાય। તો અહીં સાચો જવાબ છે ત્રિમાસિક, એટલે દર 3 મહિને 3 મહિને જીડીપીની ગણતરી કરવામાં આવે છે, જેને આપણે ઇંગ્લિશમાં ક્વાર્ટરલી કહીએ છીએ। પછીનો પ્રશ્ન જોઈએ, ભારતની જીડીપીમાં સૌથી વધુ યોગદાન આપતું ક્ષેત્ર કયું છે?
તો અહીં ઓપ્શન છે કૃષિ, ઉદ્યોગો, સેવા ક્ષેત્ર કે ઉત્પાદન. તો અહીં સૌથી વધુ યોગદાન આપતું ક્ષેત્ર જો કહી શકાય તો એ છે સેવા ક્ષેત્ર, સર્વિસ સેક્ટર. સાચો જવાબ છે ઓપ્શન સી. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. વર્ષ 2022-23 માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર કેટલો હતો? તો અહીં 2022-23 માટે જે જીડીપી રેટ હતો એ કહેવાનો છે. ઓપ્શન છે 5.4, 6.7, 7.2, 8.5%. તો અહીં જે છે 7.2% આપણો સાચો જવાબ છે. ભારતમાં 2022-23 માટે જીડીપીનો વૃદ્ધિ દર હતો 7.2%. આના પછીનો પ્રશ્ન જોઈએ. ભારતમાં સૌથી વધુ જીડીપી ધરાવતું રાજ્ય કયું છે? મોસ્ટ આઈએમપી કહી શકાય, ખૂબ અગત્યનો પ્રશ્ન. સૌથી વધુ જીડીપી ધરાવતું રાજ્ય મહારાષ્ટ્ર છે. તો યાદ રાખીશું, મહારાષ્ટ્ર એ ભારતનું સૌથી વધુ જીડીપી ધરાવતું રાજ્ય છે. ચાલો હવે આના પછીનો આપણે મુદ્દો છે એ જોઈએ, જે છે જીડીપીના પ્રકાર અને ઘટક. એના ઉપરથી આપણે કેટલાક એમસીક્યુ જોઈશું. તો અહીં પ્રશ્ન 11 છે, નીચેનામાંથી કયો જીડીપીનો ઘટક નથી? ઓપ્શન આપ્યા છે. એ ખાનગી વપરાશ, બી સરકારી ખર્ચ, સી નિકાસ અને આયાત, ડી મોંઘવારીનો દર. તો અહીં સાચો જવાબ આવશે મોંઘવારીનો દર. ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે કે નીચેનામાંથી કયો જીડીપીનો ઘટક નથી? તો મોંઘવારીનો દર એ જીડીપીનો ઘટક નથી. તો કયા ઘટક છે? તો ખાનગી વપરાશ, સરકારી ખર્ચ, નિકાસ અને આયાત, આ બધા જીડીપીના ઘટકો છે. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. ખર્ચ પદ્ધતિ દ્વારા જીડીપીની ગણતરી માટે કયું સૂત્ર વપરાય છે? તો અહીં જીડીપીની ગણતરી માટે અલગ અલગ સૂત્રો હોય છે, અલગ અલગ પદ્ધતિ પ્રમાણે. તો અહીં ખર્ચ પદ્ધતિ પ્રમાણે આપણને પૂછ્યું છે. ઓપ્શન આપ્યા છે સી વત્તા આઈ વત્તા જી વત્તા એક્સ માઇનસ એમ. બી છે પી વત્તા સી વત્તા ટી માઇનસ ડી. સી છે રિવેન્યુ માઇનસ કોસ્ટ મલ્ટીપ્લાય બાય 100. ડી છે વેજ પ્લસ રેન્ટ પ્લસ ઇન્ટરેસ્ટ પ્લસ પ્રોફિટ. તો અહીં આપણને ખર્ચ પદ્ધતિ માટે જીડીપીનું સૂત્ર કહ્યું છે એની ગણતરી માટે. તો અહીં જે છે આપણો સાચો જવાબ છે સી વત્તા આઈ વત્તા જી વત્તા એક્સ માઇનસ એમ, જે ઓપ્શન એ છે એ આપણો અહીં સાચો જવાબ છે. તો ખર્ચ પદ્ધતિ માટે આ પ્રકારનું સૂત્ર જીડીપીની ગણતરી માટે વપરાય છે. પછીનો પ્રશ્ન છે, સ્થિર કિંમતે ગણાયેલ જીડીપીને શું કહેવામાં આવે છે? ઓપ્શન આપ્યા છે વાસ્તવિક જીડીપી એટલે રિયલ જીડીપી, બી છે નોમિનલ જીડીપી, સી છે પ્રતિ વ્યક્તિ જીડીપી, ડી છે મોંઘવારી સામયોજિત જીડીપી. તો જે સ્થિર કિંમતે ગણાયેલ જીડીપી છે એને આપણે વાસ્તવિક જીડીપી કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં રિયલ જીડીપી કહેવાય છે. યાદ રાખીશું, સ્થિર કિંમતે ગણાયેલ જીડીપીની વાત થઈ રહી છે અને વાસ્તવિક જીડીપી કહેવાય છે, જેને આપણે રિયલ જીડીપી કહીએ છીએ. પછીનો પ્રશ્ન છે, નોમિનલ જીડીપી અને વાસ્તવિક જીડીપી વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? જે પ્રકાર છે નોમિનલ જીડીપી અને વાસ્તવિક જીડીપી એ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો એ છે વિનિમય દર, બી વસ્તી વૃદ્ધિ, સી મોંઘવારી અને ડી ઉદ્યોગ ઉત્પાદન. તો અહીં સાચો જવાબ છે મોંઘવારી. જે આ બંને છે એ બંને વચ્ચેનો જે મુખ્ય તફાવત એ મોંઘવારી છે, નોમિનલ જીડીપી અને વાસ્તવિક જીડીપી વચ્ચેનો. પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો ક્ષેત્ર દ્વિતીય સેકન્ડરી ક્ષેત્રમાં આવે છે? ઓપ્શન છે કૃષિ, ખાણકામ, ઉત્પાદન કે બેન્કિંગ. તો અહીં સાચો જવાબ છે ઉત્પાદન, મેન્યુફેક્ચરિંગ જે છે એ દ્વિતીય ક્ષેત્રમાં આવે છે. પછીનો આપણો મુદ્દો છે, આજનો ટોપિક છે જીડીપી અને આર્થિક નીતિઓ. તો આનો પ્રશ્ન જોઈએ. 16મો પ્રશ્ન છે, જીડીપી વૃદ્ધિ દર નકારાત્મક રહે તો શું થાય? ઓપ્શન છે આર્થિક વિકાસ થાય, આર્થિક મંદી આવે, મોંઘવારી વધે કે વિદેશી વેપાર વધે. તો ઓબ્વિયસ છે કે જીડીપીનો વૃદ્ધિ દર જો નકારાત્મક રહેશે તો આર્થિક મંદી આવશે. તો ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. પછીનો પ્રશ્ન જોઈએ, પ્રતિ વ્યક્તિ જીડીપીનો અર્થ શું થાય છે? પર પર્સન જીડીપી જે છે એનો અર્થ શું થશે? તો કુલ જીડીપીનો વસ્તી દીઠ હિસ્સો, કોઈ ખાસ ક્ષેત્રની જીડીપી, એક રાજ્યની જીડીપી કે જીડીપીની વૃદ્ધિ દર. તો આ ખાસ યાદ રાખવા જેવી વ્યક્તિ છે કે એક ખાસ યાદ રાખવા જેવો એવો પ્રશ્ન છે કે પ્રતિ વ્યક્તિ જીડીપીનો અર્થ શું થાય? તો અહીં જવાબ આવે છે કુલ જીડીપીનો વસ્તી દીઠ હિસ્સો. કુલ જીડીપીનો વસ્તી દીઠ હિસ્સો, ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. પછીનો પ્રશ્ન જોઈએ, ભારત સરકારે $5 ટ્રિલિયન અર્થતંત્ર હાંસલ કરવા માટે કઈ સાલનું લક્ષ્ય રાખ્યું છે? ઓપ્શન છે 2025, 2030, 2027 કે 2028. તો ભારત સરકારે
$5 ટ્રિલિયન અર્થતંત્ર હાંસલ કરવા માટે 2027નું લક્ષ્ય રાખ્યું છે. યાદ રાખીશું, ખાસ યાદ રાખીશું. ભારત સરકારે $5 ટ્રિલિયન અર્થતંત્ર હાંસલ કરવા માટે કઈ સાલનું લક્ષ્ય રાખ્યું છે? તો 2027ની સાલનું લક્ષ્ય રાખ્યું છે. ખાસ યાદ રાખીશું મિત્રો. પછીનો પ્રશ્ન છે, કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક પ્રકાશિત કરે છે જેમાં જીડીપીના ડેટા હોય છે? ઓપ્શન છે વિશ્વ બેંક, બી આંતરરાષ્ટ્રીય નાણાકીય નિધિ, સી સંયુક્ત રાષ્ટ્ર એશિયન ડેવલપમેન્ટ બેંક. તો અહીં સાચો જવાબ જે છે આવશે આંતરરાષ્ટ્રીય નાણાકીય નિધિ IMF જે છે એ આપણો સાચો જવાબ છે. કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા વર્લ્ડ ઇકોનોમિકલ આઉટલુક પ્રકાશિત કરે છે જેમાં જીડીપીના ડેટા હોય છે? તો કઈ સંસ્થા કરે છે? તો IMF આંતરરાષ્ટ્રીય નાણાકીય નિધિ. ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે, જીડીપીના ડેટા જ એમાંથી પ્રસારિત થાય છે એવી સંસ્થા છે. વર્લ્ડ ઇકોનોમિકલ આઉટલુક પ્રકાશિત કરે છે અને જેમાં જીડીપીના ડેટા હોય છે એ પ્રકાશિત થાય છે આંતરરાષ્ટ્રીય નાણાકીય નિધિ દ્વારા. આની અંદર જ તમે 2 થી 3 MCQ ઇન્ક્લુડ કરી શકો છો. એવી રીતે આપણે તૈયારી કરીએ છીએ. તો અહીં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા વર્લ્ડ ઇકોનોમિકલ આઉટલુક પ્રકાશિત કરે છે? પ્રકાશન છે તો જેમાં જીડીપીના ડેટા હોય છે એવું પ્રકાશન IMF છે. પછીનો છેલ્લો આજનો પ્રશ્ન છે આપણો આ વિડીયોનો કે નીચેના પૈકી કઈ ક્રિયા ભારતની જીડીપી વૃદ્ધિમાં વધારો કરશે? ઓપ્શન છે આયાતની વધારાની સરખામણી, નિકાસ ઓછી થવી, બી સરકારના ખર્ચમાં ઘટાડો, સી ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો અને ડી રોજગાર દરમાં ઘટાડો. તો અહીં આપણો સાચો જવાબ છે ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો. જીડીપી વૃદ્ધિમાં વધારો, ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો હશે તો જીડીપીમાં વધારો થશે. તો મિત્રો અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો ખૂબ 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 મદદરૂપ થઈ રહે. તો જો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો અમારી આ ચેનલ પર નવા હોય તો આને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. Thank you friends. Keep watching, keep learning.